આવો સર આ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેશન સર જગ્યા આવે છે તો સર એમાં કોણ ફોર્મ ભરી શકે અને કઈ રીતે વાંચવું નહીં સર જણાવશો? તો વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટર નવી ભરતી થઈ ગઈ છે. એના માટેનું ટેકનિકલ રિક્રુટમેન્ટ બોર્ડ છે ગુજરાતના પોલીસ વિભાગનું, ગૃહ વિભાગનું, અને એની ભરતીઓ ટૂંક સમયમાં જાહેર થવાની છે. અને એના માટે જે મિત્રોએ બીટેક કર્યું છે એમાં જેને કોમ્પ્યુટર સાયન્સમાં છે, આઈટીમાં છે, ઈસીમાં છે, બરાબર, ઇલેક્ટ્રોનિક્સમાં છે, એ બધા મિત્રો કરી શકવાના છે. ટૂંકમાં જે ઈસી, આઈટી અને ઇલેક્ટ્રોનિક્સની લાઈન વાળા છે એ બધા મિત્રો કરી શકવાના છે. કોમ્પ્યુટર સાયન્સ વાળા કરી શકવાના છે. સર એમાં વાયરલેસ પીએસઆઈ માટે કયું પુસ્તક વાંચવાનું? તો વાયરલેસ પીએસઆઈ માટે આપણે નવું પુસ્તક સ્પેશિયલ બનાવીશું જ્ઞાન લેવનું. એમાં જેટલો પણ એનો નવો સિલેબસ છે, લેટેસ્ટ જેનો ઠરાવ છે 2024 નો ઠરાવ પ્રમાણે એમના જે કંઈ ટોપિક્સ આપ્યા છે, બરાબર, એ તમામ ટોપિક્સનું આપણે એક સરસ મજાનું પુસ્તક તૈયાર કરવાના છે. એ લેટેસ્ટ ઠરાવ આપણી પાસે છે અહીંયા, બરાબર. જો એમાં સિલેબસની અંદર આપણને પાર્ટ A ની અંદર 80 ગુણનું છે, એમાં રીઝનિંગ, મેથ્સ, બંધારણ અને જીકે છે. અને પાર્ટ B ની અંદર 120 ગુણ છે, અને 120 ગુણની અંદર એમના જે ટોપિક્સ છે ટેકનિકલ, બરાબર, 10 ટોપિક્સ, 11 ટોપિક્સ છે. 11 ટોપિક્સનું ટુ ધી પોઈન્ટ મટીરીયલ આપણે બનાવી રહ્યા છીએ. અને આ વખતે એક નવો સુધારો છે. અગાઉ કેવું હતું, વાયરલેસ પીએસઆઈ ટેકનિકલ ઓપરેટર અલગ અલગ એક્ઝામ આવતી. તો આ વખતે નવા જે ઠરાવ છે ને એ પ્રમાણે એક જ એક્ઝામ છે. એમાં જે લોકો આગળ છે એ લોકો વાયરલેસ પીએસઆઈ પસંદ કરે, અને જે પાછળ છે એમને ટેકનિકલ ઓપરેટર એટલે કે વાયરલેસ પીએસઆઈ મળવાનું છે. તો સરસ તૈયારી કરો, અને વાયરલેસ પીએસઆઈ એએસઆઈ ટૂંક સમયમાં આવે છે, અને તૈયારી માટે જ્ઞાન લેવ તૈયાર છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર.